નર્મદા જિલ્લાના ફેરકુવા, ભાદરવા, રૂપપુરા અને સુરવા ગામના ખેડૂતોની જમીનમાં એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે। હવે એરપોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવાની જાહેરાત થતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર સાહેબના સેવા સદન કચેરીમાં અમારા તિલકવાડા તાલુકાના ભાદરવા, સુરવા, ફેરકુવા અને રૂપપુરા ગામની જમીન સરકાર એરપોર્ટ માટે સંપાદન કરવા માંગે છે। એના માટે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ અમારા ખેડૂત આગેવાનોને લઈને આવ્યા છે। તો અમારી માંગણી મુજબ આ જે જમીન સંપાદન જે કરવાની છે એના માટે સરકાર નિર્ણય પર છે એવું અમને જાણવા મળે છે। તો સરકાર કંઈ નિર્ણય બતાવે તો અમને ખેડૂતોને કંઈ હૂજ પડે। સરકારનો નિર્ણય અમારે જાણવો છે, એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। સરકાર નિર્ણય આપે પછી અમારા નિર્ણય અમે લઈ શકીએ। જમીન આપી નથી જ, પણ એના માટે અમારે આગળ વિચારવા માટે આ આવેદનપત્ર માટે આપવા આવ્યો છે। ભાદરવા ગ્રામ પંચાયતની અંદર આવતા 4 ગામો જેવા કે ફેરકુવા, ભાદરવા, સુરવા અને રૂપપુરાની જમીન એરપોર્ટ માટે સરકારશ્રીએ સંપાદન કરવા માટે જાહેરનામું પાડેલું છે। એ બાબતે અમે આજ રોજ કલેક્ટર કચેરીએ વિરોધ કરતું આવેદનપત્ર આપવા માટે અમે 4 ગામના ખેડૂત આગેવાનો અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમારે જમીન નથી આપવી અને અમારે અન્ય જગ્યાએ નથી જવું એવો અમારો સખત વિરોધ છે। તેમ છતાં સરકાર જો મનમાની કરશે અને સરકાર સામે લડવાની ફરજ પડશે તો અમે લડવા તૈયાર છીએ, આંદોલન કરવા પણ તૈયાર છીએ। તો આ સરકાર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બારોબાર સર્વે કર્યું છે અને ખેડૂતોને કોઈને ખબર નથી અને પછી અચાનક જાહેરનામું પાડવાથી અમારા 4 ગામોની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલે છે, ત્યારે અમારી છોકરીઓનું લગ્ન તૂટી ગયા છે અને અમારા છોકરાઓને કોઈ છોકરીઓ આપવા તૈયાર નથી, કારણ કે આ જમીન એરપોર્ટમાં જશે તો અમારી છોકરીઓ કેવી રીતે જીવશે। એટલા માટે અમારા ગામડોની અંદર કોઈ લગ્ન કરવા તૈયાર નથી।